નવસારીમાં ભગવાન શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ સમિતિ દ્વારા રજત જયંતિ વર્ષ નિમિત્તે 25 માર્ચથી 31 માર્ચ સુધી સપ્તાહભર વિવિધ સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન અંતર્ગત સમાજ સેવા, જીવદયા, આરોગ્ય સેવા અને ધાર્મિક ભાવનાને કેન્દ્રમાં રાખી વિવિધ કાર્યક્રમો યોજાનાર છે। સમિતિ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ 25 માર્ચના રોજ આશ્રમ અને શાળાઓમાં બાળકો માટે નાસ્તા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે। 26 માર્ચે આંગણવાડીઓમાં બાળકોને નોટબુક અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવશે। 27 માર્ચના રોજ વૃદ્ધાશ્રમમાં ભોજન સેવા યોજાશે। આ ઉપરાંત 28 માર્ચે ગૌ સેવા અને જીવદયા સંબંધિત કાર્યક્રમ યોજાશે। 29 માર્ચે આંખ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોતિયાબિંદના મફત ઓપરેશન તેમજ નજીકના નંબરના ચશ્મા પણ વિનામૂલ્યે આપવામાં આવશે। 30 માર્ચે લો કોલેજ ખાતે સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે, જ્યારે 31 માર્ચના રોજ સવારે ભવ્ય વરઘોડો યોજાશે। આ સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન રહેશે અને બપોરે સ્વામિનારાયણ મંદિરે પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાશે। ભગવાન શ્રી મહાવીર જન્મ કલ્યાણ મહોત્સવ સમિતિના રજત જયંતિ વર્ષ નિમિત્તે આયોજિત આ સાપ્તાહિક કાર્યક્રમો સેવા, સંવેદના અને સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓનો સુંદર સમન્વય બની રહેશે। આપણે સાપ્તાહિકની અંદર કાલથી અમારો 25 તારીખથી આ પ્રોગ્રામ આપણો ચાલુ છે। ફર્સ્ટ કાલે આપણે આશ્રમ અને શાળાઓમાં બચ્ચાઓને નાસ્તો અને ભોજન છે ને 26 તારીખે આંગણવાડીઓમાં બાળકોને નોટબુક અને બિસ્કિટનું વિતરણ છે ને 27 તારીખે વૃદ્ધાશ્રમમાં ભોજનની વ્યવસ્થા છે और 28 તારીખે ગૌ સેવા અને જીવદયાનો પ્રોગ્રામ છે ને 29 તારીખે આંખ ચેકઅપનો કેમ્પ છે મોતિયાબિંદ ઓપરેશન સાથે અને નજદીકના ચશ્મા ફ્રી ઓફ કોસ્ટ સાથે ઓપરેશન ફ્રી ઓફ કોસ્ટ સાથે અને 30 તારીખે સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પ એ આપણે લગભગ ડાબુ લો કોલેજ પર જ સેટ કરીએ છીએ અને 31 તારીખે અમારો સવારનો વરઘોડો રહી છે અને એમાં એકચ્યુઅલી બ્લડ ડોનેશન કેમ્પ હોય છે અને પછી બપોરે સ્વામી વાત્સલ્ય તેમનું પૂર્ણાહુતિ કરીએ છીએ। રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।